આપણે માપણીની વાત કરી કે માપણી બહુ અગત્યની વસ્તુ છે. મોટા ભાગના પ્રશ્નો માપણીના કારણે જ ઊભા થાય છે કે આપણે માપણી ટાઈમસર નથી કરાવતા. સામે તે દર 4 વર્ષે 5 વર્ષે 7 વર્ષે જરૂર પડે ત્યારે માપણી થઈ જવી જોઈએ. તાજી માપણી શીટ જ વેલિડ ગણાય. 20 વર્ષ પહેલાની માપણી શીટ કોઈ પણ કેસમાં લઈ આવી તો વેલિડ ન ગણાય. બીજા નંબરમાં જ્યારે માલિકી હકના ફેરફાર થયા ત્યારે આપણી પાસે નવા 7 બાર કેમ નવા કઢાવી લઈએ છીએ? એ માપણી શીટ પણ આપણી પાસે ખરેખર નવી હોવી જોઈએ, કારણ કે માલિકી હક તમને એનો મળ્યો ને, નવી જમીનનો. તો કઈ જગ્યાનો મળ્યો, કયા ભાગનો મળ્યો, એની સાબિતી શું થઈ ગઈ? માપણી શીટ. કારણ એની અંદર પૈકીમાં તમે ક્યાં બેઠા છો તો ખબર નથી. હવે આ માપણી કેટલા પ્રકારે થાય તો એ આપણે જોઈ ગયા કે કોઓર્ડિનેશન વાળી માપણીની આપણે જરૂર નથી. હદ માપણી સ્વતંત્ર સર્વે નંબર છે તો હદ માપણી, હિસ્સા માપણી આપણે બધાના હિસ્સા દુરસ્તી કરવા છે, જુદા પડવા છે, એટલે નવા ટીપણ જ આખા બની ગયા કહેવાય એક પ્રકારે. તો એ થઈ હિસ્સા માપણી. અને બધા એગ્રી નથી તો આપણે આપણા ભાગ પૂરતી માપણી કરાવી લે. પૈકી વાળા છીએ તો પૈકી માપણી. હવે માપણી જે છે એ આપણે કરાવવા દઈ દીધી તો તબક્કા શું આવશે? તો પ્રથમ જે છે માપણીની ઓનલાઈન અરજી કરી. ઓનલાઈન અરજી કરી પછી જો સહમતિ વાળું હોય તો સહમતિ નીકળી, એફિડેવિટ હોય તો એફિડેવિટ નીકળી. સહમતિ ક્યારે નીકળે? મારા જ 7 નંબરમાં અરજી કરું છું, 4 જણા છે મારા 7 નંબરમાં, તો સહમતિ કાઢવી પડે ને. અન્ય 3 વ્યક્તિની સહમતિમાં સહી લેવાની રહે. પણ મારું 7 નંબર જુદું છે, આમનું 7 નંબર જુદું છે, આમનું 7 નંબર જુદું છે, ને હિસાબ આપણી કરી તો સહમતિ ન કહેવાય, એફિડેવિટ કરાય. દરેકનામાં સહમતિ આવી પણ ઓલામાં શું આવી? એફિડેવિટ આવી. એ દઈ લીધું, અપલોડ કરી લીધું, પૈસા ભરી દીધા. તમારે સાદી માપણી કરતા હોય તો ભલે, અર્જન્ટ કરતા હોય તો ભલે. સાદી માપણીના 600 રૂપિયા પ્રતિ હેક્ટરે ને પછી 300 રૂપિયા પ્રતિ હેક્ટરે. અર્જન્ટ માપણીના પ્રથમ હેક્ટરે 900 રૂપિયા, પછીના હેક્ટરે પ્રથમ હેક્ટરે 1800 રૂપિયા અને પછીના હેક્ટરે 900 રૂપિયા, 600 રૂપિયા. એ પ્રમાણે તમે ચાર્જ ભરી દીધો, ઓટોમેટિક પ્રિન્ટ કાઢી દેશે. હવે પૈસા ભર્યા પછી તમને મેસેજ આવશે કે આ તારીખે સર્વેયર આ ભાઈ છે અને માપવા આવે છે. તમને એ તારીખ અનુકૂળ તો ના હોય તો તમે રીશેડ્યુલ કરી શકો. રીશેડ્યુલ કરાવો, એ તારીખે તમે હાજર રહ્યા, માપણી કરી, રોજકામ કર્યું, રોજકામમાં અનુકૂળતા નથી તો તમે કેન્સલ કરાવી શકો. પણ હિસ્સા માપણી કરાવતા હો તો પહેલા પ્રાઇવેટ સર્વેયરને બોલાવીને હદ માપણી હરખી કરીને કરાવી લેવાની. ક્યાં ક્યાં એના ભાગ પડે છે ને હદ નિશાન કરાવી લેવાના. એટલે પછી ઇઝી ગોઈંગ થઈ જાય, બધું સરળ થઈ જાય. હવે સર્વેયર માપી ગયો, રોજકામ થયું એટલે અઠવાડિયા 10 દિવસ પાછળ જવાનું ત્યાં ડીએલઆર કેજીપી કઢાવવાનું. કેજીપીને વ્યવસ્થિત જોવાની કે કાંઈ ભૂલ નથી ને. સર્વે નંબરની ભૂલ, ક્ષેત્રફળની ભૂલ, પૈકી સર્વે નંબર પાડવાની ભૂલ, મુખ્ય બાબત જે કોષ્ટકમાં લખી હોય એને મેળવો કે કાંઈ ભૂલ નથી ને. ભૂલ હોય તો સુધરાવો, કાંઈ કેજીપી રદ કરાવો. હવે સુધરી ગયું અથવા ભૂલ નથી તો પછી જાશે ક્યાં? 135D પડી ડીએલઆરમાંથી મામલતદારમાં હવે ગોળ વયો ગયો. હવે બધું કોનું કામ આવ્યું? મામલતદાર કચેરીનું. મામલતદાર કચેરી જઈને 135D પાડી કહેવાય, નોંધ પાડશે. 135D પડી એટલે જોકે નોંધ આ લોકો જ પાડી દેશે, ડીએલઆર વાળા. પાડી ભલો ને કહેવાય, પડી જશે નોંધ અહીંથી જ, પણ કાચી પાડી ત્યાંથી હવે મામલતદારનો રોલ શરૂ થઈ ગયો. અને કેજીપી નાખી દીધું કહેવાય. કેજીપી ભરવું ને કેજીપી નાખવું. કેજીપી ભરી દીધા પછી કેજીપીને ઓનલાઈન 135D પાડી એટલે કેજીપી નાખ્યું. હવે એ દરમિયાન કોઈને પણ કાંઈ વાંધો છે તો વાંધો રજૂ કરી શકશે અને કેજીપી રદ થાય એટલે નોંધ નામંજૂર થાય. એટલે અમે પહેલેથી પછી હાલવાનું જે કાંઈ પ્રોબ્લેમ હોય સોલ્વ કરીને. પણ એકવાર નોંધ મંજૂર થઈ ગઈ તો હવે તમે એને પડકારી શકશો નહીં. હવે સિવિલ કોર્ટની રાહ જ પડકારવી પડે. કેટલી વાર થઈ? હવે